અમુકના છોકરા હોય વિમાનમાંથી ખરેલા. મેં કોકના ઘરે જમવાનું જ બંધ કરી દીધું. હા, એક જણના ઘેર હું જમવા માટે ગયો હતો ને, આમ દાળ ભાત ને બધું રેડી પીરસું. એક છોકરો મારો બેટો એવો વિચિત્ર હતો ને, મહેમાન ભેગો જ બેસી જાય જમવા, કારણ કે મહેમાનને ટોટલ આઈટમ પીરસી હોય. અને ઓલો મારો બેટો વિમાનમાંથી ખરેલો, જેવા મહેમાન બેહો હાફ દઈને મહેમાન પાસે બેસી જાય. હે મહેમાન, તમારા ખિસ્સામાં હાથ નાખે. હે મહેમાન. અને મહેમાન મીઠાઈ ખાય એના કરતા ઓલો મારો બેટો ઉપાડે, અને પાછો હાવ લઠ જેવો. મહેમાનને મૂક્યા હોય મીઠાઈ થોડી ઘણી, એટલો મહેમાન હજુ તો શરમમાં હોય, કારણ કે મહેમાન એટલે મર્યાદામાં રહેવું પડે. અને ઓલો મારો બેટો ઉપાડે, એને ખબર હોય મહેમાન મર્યાદામાં રહેવાના છે, આપણે ઝીકો મારો. મહેમાન થોડુંક ખાય ત્યાં તો પતાવી દે. પણ હું મહેમાન થયો ને એ પહેલાં મને જિગ્નેશભાઈએ કીધું, મને કે આના ઘરે જતા નહીં, જાઓ તો ખાવા બેહતા નહીં. ખાવા બેહો ને તો એમનો છોકરો મને કે તમે ખાશો એના કરતાં વધારે ખાઈ જાય. મેં કીધું કાંઈ વાંધો નહીં, આવા દે મારો વાળો. હું જેવો કે બેઠો, મારે થાળી પીરસાણી, ડાબ દઈને મારો બેટો આવીને પલાઠી વાળીને બેસી ગયો. એના પપ્પા ને મમ્મી રસોડામાં કંઈક લેવા ગયા ને, તો મેં એનો હાથ પકડીને દાળમાં ડબોળ રાખ્યો. હે વિરાડું, મેં કીધું ધીમે ખાઓ બેટા, ફૂંકી ફૂંકીને ખાઓ. એના પપ્પા તાત્કાલિક નાહી ગયો. મેં કીધું હા બેટા મારી જોડે. મારે હવે તને ખબર પડે, હું વાયા વિરમ ગામનો હતો.